નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી નગર ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના ત્રીજી વારના શપથ લેવાતા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચાઈ। માંડવી નગર ભાજપ દ્વારા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કેન્દ્રની એનડીએ સરકારમાં ત્રીજી વારના શપથ ગ્રહણ કરાતા તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબનું નરેન્દ્રભાઈ મોદી સાહેબના મંત્રીમંડળમાં સમાવેશ થતા માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલના અધ્યક્ષસ્થાને આજરોજ સાંજે 6:45 કલાકે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સુપડી વિસ્તાર ખાતે એકત્રિત થઈ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચવામાં આવી હતી। આ પ્રસંગે નટુભાઈ રબારી, માંડવી પાલિકા કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તેમજ માંડવી નગરના સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો, પાલિકા સદસ્યો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। દેશના યશસ્વી વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાનની શપથ ગ્રહણ કરે છે તે માટે ભારતીય જનતા પાર્ટી વતી એમને અભિનંદન પાઠવીએ છીએ।